જય હિન્દ વિદ્યાર્થી મિત્રો અને જય જય ગરવી ગુજરાત આપણા યુટ્યુબ પ્લેટફોર્મ ઉપર તમારું ખૂબ ખૂબ સ્વાગત છે, જ્યાંથી તમને ગુજરાત ગવર્મેન્ટ જોબ્સની અવનવી માહિતી મળે છે. તેવી જ એક માહિતી લઈને આવી રહ્યો છું. યુવરાજસિંહ જાડેજાએ એમના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ ઉપરથી એક શેર કરી છે ફોરેસ્ટર માટેની વનપાલની ભરતી માટે. તેના અંદર એવું છે કે 17/9/2024ના રોજ ભરતીના આરામાં સુધારો કરવામાં આવ્યો છે. એટલે કે હવેથી જે સદર ભરતી કરવામાં આવશે તે માટે ગ્રેજ્યુએટ ડિગ્રી માન્ય કરવામાં આવેલ છે. સિલેબસમાં પણ કેટલોક બદલાવ થશે. આ ભરતી ટોટલ 140+ જગ્યાની હોઈ શકે છે અને આ ભરતી જે રહી એ તમારી ખૂબ લાંબા સમય પછી આવી છે. 12 વર્ષ બાદ આ ભરતી વનપાલની ભરાઈ રહી છે. એની નોટિફિકેશન ઓફિશિયલ આપવામાં આવેલી છે. આ નોટિફિકેશન ઇંગ્લિશમાં છે અને મિત્રો આ નોટિફિકેશન જે રહી એ ફોરેસ્ટ અને એન્વાયરમેન્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા આપવામાં આવેલી છે, જેના અંદર તમે જોઈ શકો છો કે લગભગ 4 પોઈન્ટ કવર કરેલા છે. એમાં ચોથો પોઈન્ટ જે રહ્યો બરાબર એ નિયમોના અંદર બદલાવ કરવા માટેનો છે, જેના અંદર આ લોકોએ ચોથા પોઈન્ટના બી વિભાગમાં લખેલું છે કે ભારતમાં કેન્દ્રીય અથવા રાજ્ય અધિનિયમ દ્વારા સ્થાપિત થયેલી કોઈપણ યુનિવર્સિટીના અંદરથી સ્નાતકની ડિગ્રી ધરાવતા હોવા જોઈએ. જો સ્નાતકની ડિગ્રી તમારી હશે તો જ તમે આ નોટિફિકેશન અને આ ભરતી માટે વેલ્યુએબલ ગણાશો. આ જ માહિતી હતી જે સરકારી વન અને પર્યાવરણ વિભાગના નાયબ સચિવ દ્વારા તમારા સુધી પહોંચાડવામાં આવી હતી. જય હિન્દ મિત્રો અને જય જય ગરવી ગુજરાત.